મિત્રો આજે ચાક ગતિ ચેપ્ટરના દાખલાનો આપણે અભ્યાસ કરીશું. તો પહેલો ક્વેશ્ચન એવું કીધું છે કે બે સમાન કણો એકબીજા તરફ v અને 2v મીન્સ કે 2v અને v વેગથી ગતિ કરે છે. તો આ બે કણોથી બનતા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ ખાલી જગ્યા હશે. દ્રવ્યમાન કેન્દ્રનો જે વેગ છે એ કેટલો હશે? પહેલાં તો યાદ રાખજો કે કણ જે છે એકબીજાની સામસામે ગતિ કરે છે. તો એકબીજાની સામસામે ગતિ કરે તો એનો મતલબ એકનો વેગ તમે +2v લખશો તો બીજાનો વેગ જે છે એને -v વડે દર્શાવવો પડે. તો VCM ઇઝ ઇક્વલ ટુ m1v1 m2v2 ડિવાઇડ બાય m1 m2. હવે એમની અંદર કિંમત લખો તો m ઇન્ટુ 2v પ્લસ m ઇન્ટુ -v ડિવાઇડ બાય બેના દળનો સરવાળો એટલે કે m પ્લસ m 2m. તો ગણતરી કરશો એટલે જવાબ આવશે 2mv -mv છેદમાં 2m. તો અહીંયા લખી શકાય 2mv -mv છેદમાં 2m એટલે કે mv ના છેદમાં 2m એટલે જવાબ આવશે v/2. કેટલો જવાબ આવશે? v/2. આગળ વાત કરીએ. જો ગુરુત્વાકર્ષણની અસર હેઠળ કેપિટલ M દળવાળો પદાર્થ એ અધો દિશામાં ગતિ કરે છે. પદાર્થ એ જે છે અધો દિશામાં ગતિ કરે છે ત્યારે બે ટુકડા બી અને સીમાં વિભાજિત થાય છે અને એક ટુકડાનું દળ m/3 બીજાનું દળ 2m/3. તો એ પદાર્થની સાપેક્ષે બી અને સી થી બનતા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કયા ટુકડા તરફ ખેંચાશે? બી અને સી થી બનતા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કયા કેન્દ્ર જે છે કે તમને કીધું કે કઈ તરફ ખેંચાશે એ તમારે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે પ્રારંભિક દ્રવ્યમાન કેન્દ્ર જ્યાં હશે એની એ જ સ્થિતિ રહેશે. દ્રવ્યમાન કેન્દ્રમાં કોઈ જ ફરક પડતો નથી. તો અહીંયા જો તમને લખેલું છે કે પદાર્થ એ અધો દિશામાં ગતિ કરે છે ત્યારે સમક્ષિતિજ દિશામાં બાહ્ય બળ લાગતું ન હોય. સમક્ષિતિજ દિશામાં કોઈ જ બાહ્ય બળ લાગતું નથી. તેથી વિભાજનથી બંને ટુકડાઓથી બનતા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર જ રહે છે. એટલે મૂળભૂત જે સ્થાને હશે એ જ સ્થાને એનું દ્રવ્યમાન કેન્દ્ર રહેતું હોય છે. તો યાદ રાખજો ક્યારેય પણ કોઈ ટુકડાઓનું વિભાજન થાય છે તો વિભાજન થતાં એના દ્રવ્યમાન કેન્દ્રમાં કોઈ જ પ્રકારનો ફરક પડતો નથી. એક બાળક હિંચકા પર બેઠો બેઠો હિંચકે છે. જો તે ઊભો થાય તો હિંચકાનો આવર્તકાળ ખાલી જગ્યા થશે. તો તમને યાદ છે કે જો બાળક હિંચકા ઉપર ઊભો થાય તો એની જડત્વની ચાકમાત્રા I જે છે એ ઘટે છે. જડત્વની ચાકમાત્રા I જે છે એ ઘટે છે અને I ઘટે તો તમને ખબર છે L બરાબર I ઓમેગા અનુસાર L અચળ તો ઓમેગા વધે છે. ઓમેગા શું થાય? વધે. અને ઓમેગા જે છે એટલે આમ લખી શકાય કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/T. તો ઓમેગા વધે તો ટી જે છે ઘટશે એટલે ઇન શોર્ટ આવર્તકાળ જે છે એ ઘટે છે. ફરીથી તમને કહું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ કોઈક બાળક શરૂઆતમાં તમને એમ કીધું કે એક બાળક હિંચકા પર બેઠા બેઠા હિંચકે છે અને પછી એમ કીધું કે ઊભું થાય તો સિમ્પલ તમે કહી શકો કે હિંચકાની આ સ્થિતિમાં જો બાળક ઊભું થશે તો એ પરિસ્થિતિની અંદર એનું જે દળનું ડિસ્ટ્રીબ્યુશન છે એ દળ વજન ઓછું લાગશે. તો મતલબ એમનું મૂલ્ય જે છે ઘટે છે. તો mr² પ્રમાણે જે સમીકરણ છે I ઘટે તો ઓમેગા વધે છે અને ઓમેગા વધશે તો આવર્તકાળ ઘટશે કારણ કે ઓમેગાને I વ્યસ્ત પ્રમાણમાં સંબંધમાં દર્શાવાય છે. આગળ જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે m દળનો કણ v વેગથી PC દિશામાં ગતિ કરે છે. આ કણનું P બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન ખાલી જગ્યા થશે. P બિંદુ જે છે એને અનુલક્ષીને કોણીય વેગમાન ખાલી જગ્યા થશે. તો વિદ્યાર્થી મિત્રો આની આપણે ગણતરી કરીએ. તો ગણતરી માટે આપણે લખી શકીએ કે કોણીય વેગમાન તમારે શોધવું છે તો r ક્રોસ p થશે. કોણીય વેગમાનનું સમીકરણ લખી દઈએ તો કોણીય વેગમાન p બરાબર અથવા તો L બરાબર લખી નાખો. L બરાબર r ક્રોસ p અહીંયા લખી દઈએ.
હવે આર ક્રોસ પીની અંદરથી તમે જોઈ શકો છો કે પી બિંદુમાંથી કાર્યકારી રેખા જે છે કાર્યરેખા પર જ હોવાથી આ જે કાર્યરેખા છે આ પી બિંદુ ઉપર જ છે, તો લંબ અંતર જે મળશે એ લંબ અંતર કેટલું થશે તો 0 મળે છે. તો એમ કહી શકાય કે આરનું મૂલ્ય 0 થતાં એનું કોણીય વેગમાન 0 બને છે. તો ફરીથી કહું કે આકૃતિની અંદર તમને એમ દળવાળો પદાર્થ આપેલો છે જેનો વેગ v છે અને વેગ પીસી દિશામાં છે, મતલબ v વેગથી પીસી દિશામાં, પી અને સી તમે જો આ લાઇનમાં દોરેલું છે એ દિશામાં ગતિ કરે છે. તો કણ પીનું તે બિંદુને અનુલક્ષીને, આ જ બિંદુને અનુલક્ષીને તમારે પી બિંદુને અનુલક્ષીને તમારે વેગમાન શોધવાનું. ધારો કે ઓ બિંદુને કીધું હોત તો તમને જવાબ મળત, તો એ કંઈક ચોક્કસ જવાબ મળે, પણ ઓ બિંદુને નથી કીધું, પી બિંદુને કીધું, તો પી બિંદુનો તો આમ 0 થશે, તો આર 0, તો કોણીય વેગમાન 0. ધારો કે આ જ ક્વેશ્ચનમાં માની લો કે ઓ બિંદુ માટે પૂછ્યું હોત તો શું થાત? તો આ અંતર કેટલું છે? એલ જેટલું છે, કેપિટલ એલ. આ સાઈડ તમને કંઈક આપી દીધી છે અહીંયાથી આ, અને અહીંયાથી આ લંબ અંતર, ધારો કે એને એલ કહી દો, તો શું થશે? MV ઇન્ટુ લંબ અંતર એલ, તો લંબ અંતર એલ લખી નાખો, તો MVL જવાબ આવત. પણ આ ત્યારે જ શક્ય થાય જો તમને અહીંયા કયા બિંદુને અનુલક્ષીને કીધું, પીની જગ્યાએ ઓ બિંદુને અનુલક્ષીને કીધું હોત તો. ઓકે, R1 અને R2 અનુક્રમે અંદર અને બહારની ત્રિજ્યાઓ ગોળ રિંગ અચળ ઝડપથી સરકાવ્યા સિવાય ગબડે છે. એટલે કે R1 અને R2 બે ત્રિજ્યા અલગ અલગ છે, એ સરક્યા સિવાય ગબડે છે. તો અંદર અને બહારના ભાગ પર રહેલા કણો પર લાગતા બળ અનુક્રમે F1 અને F2 છે. બે બળ છે F1 અને F2, તો F1/F2 નો ગુણોત્તર શોધવાનો છે. સાંભળો, વર્તુળમય ગતિ કરશે, બે અલગ અલગ ત્રિજ્યા આપણે દર્શાવી દઈએ, અને R1 કહી દઈએ અને R2 કહી દઈએ. તો જ્યારે બે અલગ અલગ ત્રિજ્યાઓ છે તો એના ઉપર જે કેન્દ્રગામી બળ લાગશે તો F = mv²/r. તો F બરાબર v ની કિંમત લખી નાખો, તો r², છેદમાં r, 1 ટાઈમ r કેન્સલ, તો ખાલી શું આવશે? mr². F બરાબર mr². તો સમીકરણમાં બે કિંમત છે, m અને ઓમેગા અચળ, તો F સમપ્રમાણ r, તો F1 માટે લખી નાખો, તો F1 = r1 છેદમાં F2, અને અહીંયા આવશે r2. તો F1/F2 = r1/r2. સમીકરણ લખી શકો કે F1/F2 = r1/r2. નેક્સ્ટ જોઈએ, એક અર્ધવર્તુળાકાર r ત્રિજ્યા અને m દળની તક્તિના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબરૂપે રહેલી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ખાલી જગ્યા છે. જે અક્ષ છે અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ખાલી જગ્યા છે. તો બેઝિકલી સમીકરણ લખી શકીએ કે વર્તુળાકાર તક્તિની જડત્વની ચાકમાત્રા 2i, તેનું દળ 2m, તો લખી શકાય 2i = 2mr²/2. ફરીથી કહું કે એક અર્ધવર્તુળાકાર r ત્રિજ્યા અને m દળ ધરાવતી તક્તિ છે, એટલે આટલી તક્તિ છે આ રીતે, તેના કેન્દ્રમાંથી, એટલે આ કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને અને તેના સમતલને લંબરૂપ, એટલે અહીંયાથી એક અક્ષ પસાર થતી હશે જેને હું અહીંયા બિંદુ વડે દર્શાવી દઉં છું, બરાબર. જડત્વની ચાકમાત્રા શોધવાની છે. ધારો કે આખી જ વર્તુળાકાર તક્તિ લઈ લો, અડધી લીધી ને એનો હું આ ભાગ કમ્પ્લીટ અહીંયાથી એમ કરી દઉં, તો આખી માટે જડત્વની ચાકમાત્રા 2i લઈ લઈએ, તો આખા માટે દળ પણ 2m થશે. તો અહીંયા આપણે વાત કરીએ કે 2i = 2m, અને ત્રિજ્યા તો r જ છે, તો 2mr²/2, r કેન્સલ, તો જવાબ આવશે i/, અહીંયા 2 છેદમાં આવશે, તો i બરાબર mr²/4, mr²/4 નહીં, સોરી 2, તો i બરાબર mr²/2 જવાબ મળશે. અર્ધવર્તુળાકાર રિંગ હોય તો પણ જવાબ એ જ મળે છે, જે અર્ધવર્તુળાકાર તક્તિ ફૂલ કમ્પ્લીટ તક્તિ હોય અને અર્ધવર્તુળાકાર તક્તિ, બંને માટે જવાબ સમાન મળે છે. હવે જોઈએ, અહીંયા એવું કીધું છે ABCD ચોરસની બાજુની લંબાઈ L છે. ABCD જે છે ચોરસની બાજુની લંબાઈ L છે. તેના દરેક શિરોબિંદુ પર
એમ દળના 4 કણ મૂકેલા છે, એમ દળના 4 કણ મૂકેલા છે, તો એમાંથી પસાર થતી અને બીડીને સમાંતર, એમાંથી પસાર થતી અને બીડીને સમાંતર તમે જોઈ શકો છો, એમાંથી પસાર થતી આ અક્ષ અને આ બીડી જે છે ને ગ્રીન કલરની લાઈનથી બતાવો, આ બીડીને સમાંતર અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા શોધવાની છે. તંત્રની જડત્વની ચાકમાત્રા ખાલી જગ્યા થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે છે એ બિંદુને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા જોઈએ તો એ બિંદુ માટે સ્થાન સદિશ r1 = 0 લખી નાખો. ચલો બી બિંદુ માટે લખશો તો r2 = બી બિંદુ માટે તમે લખો આટલું લંબ અંતર થાય, અહીંયાથી આમ લંબ અંતર માપવાનું છે. તો પ્રોપરલી તમને દર્શાવી દઉં, એ જે લંબ અંતર છે એ અહીંયાથી આમ થશે અને એ કેટલું થશે તો આ બાજુ L, આ 90 નો ખૂણો, આ તો બંને સરખી થશે. તો અહીંયા લખી શકું L² = 2 ને ધારો કે x ધારી લઉં તો x² + x² એટલે 2x², 2x². તો માની લો કે x² = L²/2 માટે x બરાબર L/√2 થશે, L/√2. તો મતલબ આ બાજુ મળી ગઈ L/√2, આ બાજુ પણ મળી ગઈ L/√2. આ કેટલાની મળશે તો √2L થશે, કારણ કે L અને L એનો હોલ સ્ક્વેર કરી નાખો તો L² + L² 2L² એનું વર્ગમૂળ √2L. ઓકે. સી બિંદુ માટે તમે વાત કરો તો સી બિંદુ માટે આટલું અંતર તમે માપશો તો L/√2 અને આ અગેન કેટલું થશે L/√2. તો ટોટલ તમે લખી શકો L/√2 પ્લસ L/√2 એટલે કે 2L/√2, √2 કેન્સલ તો √2L થશે, √2L. તો તમે જવાબમાં લખી શકો છો સી બિંદુ માટે r3 = √2L. અને ડી બિંદુ માટે પણ તમે ગણશો તો જેટલું અંતર બી માટે થાય એટલું જ ડી માટે થાય એટલે L/√2 થશે. તો આ પોઈન્ટમાં અગત્યની વસ્તુ આ 4 છે સ્થાન સદિશ લખવાના. ચલો હવે જડત્વની ચાકમાત્રાનું સૂત્ર લખો તો m1r1² + m2r2² + m3 અને m4r4². r1 0 છે એટલે લખી નાખો. બીજા માટે m × L/√2², ત્રીજા માટે m × √2L² અને છેલ્લા માટે m × L/√2². તો વિદ્યાર્થી મિત્રો, દરેકની કિંમત મૂકશો તો અહીંયા તમે L/√2² એટલે L²/2, √2² 2 એટલે 2ml² અને લાસ્ટમાં ml²/2. તો ml²/2 ml²/2 એટલે કે ml² + 2ml² એટલે 3ml² થશે. તો જ્યારે ચોરસ આપેલું હશે વિદ્યાર્થી મિત્રો, તો આવા ચોરસ માટે પરિણામી તમે જડત્વની ચાકમાત્રા દર્શાવો છો તો એ ચાકમાત્રા તમને મળશે 3ml². કેટલી મળશે 3ml². તો યાદ રાખજો કે ક્યારેય પણ કોઈ રચના છે એના માટે તમારે જડત્વની ચાકમાત્રા શોધવી છે તો બેઝિકલી એના માટે તમારે સમીકરણ યાદ હોવું જોઈએ. સમીકરણ પરથી તમે શોધી શકો છો. આગળ જોઈએ, કેપિટલ M દળ અને R ત્રિજ્યાની, કેપિટલ M દળ અને R ત્રિજ્યાની ધરાવતી વર્તુળાકાર રિંગ તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબરૂપે, કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબરૂપે ઓમેગા જેટલી કોણીય ઝડપથી ગતિ કરે છે અને સમાન દળ કેપિટલ M વાળી બે વસ્તુને વ્યાસાંત બિંદુએ મૂકવામાં આવે છે. તો હવે રિંગની કોણીય ઝડપ કેટલી થશે, નવી જે કોણીય ઝડપ છે કેટલી થશે તમારે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, બેઝિકલી આ સમીકરણની ગણતરી કરવાની છે. તો એ સમીકરણની ગણતરી માટે તમારે કોણીય વેગમાન અચળ રહેશે. કઈ વસ્તુ અચળ રહેશે? કોણીય વેગમાન. તો હું અહીંયા લખી શકું કે I1 ω1 = I2 ω2. હવે એના માટે પહેલાં તમારે રચના બનાવવી પડશે. તો કીધું કે અહીંયા તમને વર્તુળાકાર રિંગ છે, આ નહીં અક્ષ, આ એક છેડો અહીંયા, એક બિંદુ અહીંયા, બીજું બિંદુ અહીંયા. હવે બિંદુ ઉપર તમે માની લો કે અહીંયા દળ કેપિટલ M મૂકી દો છો, અહીંયા દળ કેપિટલ M મૂકી દો છો અને ત્રિજ્યા તમે દર્શાવો એ અહીંયાથી R છે અને બીજી ત્રિજ્યા દર્શાવો તો અહીંયાથી R છે. તો આ પરિસ્થિતિ માટે તમારે ઓમેગા ડેશ એટલે કે અંતિમ કોણીય ઝડપ શોધવાની છે. તો ω2 ને સૂત્રનો કરતા કરો તો ω2 = I1 ω1 / I2, I1 ω1 / I2.
તો અહીંયા લખી શકાય I1 ની કિંમત તમને કેટલી મળે, તો માત્ર ખાલી રિંગ છે તો રિંગ માટે આવશે mr², ખાલી રિંગ માટે પૂછે તો કેટલી જડત્વની ચાક માત્રા આવશે mr². તો જો મેં અહીંયા લખી દીધું mr². હવે એના પછી શું લખી શકાય, તો તમે જોઈ શકો કે mr² તો છે જ, કારણ કે સમાંતર અક્ષ પ્રમેય વાપરશો તમે. જો આકૃતિમાં આ બંને અક્ષ કેવી થશે, સમાંતર થશે, એક અક્ષ આ અને એક અક્ષ આ એરિયા. તો I ઇઝ ઇક્વલ ટુ IC પ્લસ બંનેનું દળ સરખું તો 2M ઇન્ટુ d². d² ની જગ્યાએ r લખી શકાય, IC ની જગ્યાએ mr² લખી શકાય. તો સ્મોલ m એ લખી નાખો, સ્મોલ mr² પ્લસ અહીંયા ભૂલથી સ્મોલ r લખાઈ ગયું, 2M ઇન્ટુ R². અહીંયા કેપિટલ R લખી દો. આ તમારું ઇક્વેશન તો મૂકી દો અહીંયા, જો મેં નીચે લખ્યું છે mr² પ્લસ 2M² બંનેમાંથી R² કોમન અને કેન્સલ, તો વધ્યું m ઓમેગા છેદમાં સ્મોલ m પ્લસ 2M, સ્મોલ m પ્લસ 2M. તો જવાબ તમને મળશે m ઓમેગા છેદમાં સ્મોલ m વત્તા $2M. ઓકે, આગળ જોઈએ. તો અહીંયા એવું કીધું છે કે એક તંત્ર M1 અને M2, એક તંત્ર M1 અને M2 દળવાળા બે કણોનું બનેલું છે. પછી એવું કીધું કે M1 દળવાળા કણને દ્રવ્યમાન કેન્દ્ર તરફ d અંતર જેટલું ખસેડવામાં આવે તો M2 દળના કણને કેટલું ખસેડવું જોઈએ, M2 દળના કણને કેટલું ખસેડવું જોઈએ કે જેથી દ્રવ્યમાન કેન્દ્ર મૂળ સ્થાને રહે, એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર બદલાતું નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ કે આપણે દ્રવ્યમાન કેન્દ્ર મૂળભૂત છે એની એ જ જગ્યાએ છે, મતલબ એમાં કોઈ ફરક પડતો નથી. તો જ્યારે મૂળભૂત દ્રવ્યમાન કેન્દ્ર હોય જ્યાં જગ્યાએ, તો એ પરિસ્થિતિ માટે કયું સમીકરણ વાપરી શકાય, તો RCM ઇઝ ઇક્વલ ટુ M1R1 પ્લસ M2R2 ડિવાઈડ બાય M1 પ્લસ M2, M1R1 પ્લસ M2R2 છેદમાં M1 પ્લસ M2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જો RCM ની કિંમત 0 લખી નાખો, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તો M1 એમનું એમ, અંતર D છે તો D લખી નાખો. કેટલું ખસેડવું જોઈએ નથી ખબર, તો પ્લસ M2 વિરુદ્ધ દિશામાં ખસેડે તો જ દ્રવ્યમાન કેન્દ્ર 0 થાય, એટલે માઇનસ x અને છેદમાં બેના દળનો સરવાળો M1 વત્તા M2 ઇન્ટુ ઇઝ ઇક્વલ ટુ 0. આ પદ આખું જે છે અહીંયાથી એની સાથે ગુણાકારમાં જ એટલે 0 થઈ જશે. તો M1D ઇઝ ઇક્વલ ટુ માઇનસ જે વાળું પદ હતું અહીંયાથી માઇનસ આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે, તો M2x થઈ ગયું. M1D ઇઝ ઇક્વલ ટુ M2x, તો x બરાબર M1 અપોન M2 ઇન્ટુ D, x ઇઝ ઇક્વલ ટુ M1 અપોન M2 ઇન્ટુ D. આગળ જોઈએ, કેપિટલ M દળ R ત્રિજ્યાના ગોળાકાર પદાર્થની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I છે. પદાર્થ થીટા કોણવાળા ઢાળ પરથી સરક્યા સિવાય ગબડે તો તેનો પ્રવેગ ખાલી જગ્યા થશે. ફરીથી આપણે વાત કરીએ કે કેપિટલ M દળ અને R ત્રિજ્યાના ગોળાકાર પદાર્થ માટે પદાર્થને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I જેટલી છે. થીટા કોણવાળા ઢાળ પરથી સરક્યા સિવાય ગબડે છે તો એનો પ્રવેગ કેટલો હશે શોધવાનો છે. તો મેં વિદ્યાર્થી મિત્રો આગળ પણ તમને કીધું કે જ્યારે પદાર્થ ઢાળ ઉપરથી નીચે ગબડતો હોય તો પ્રવેગમાં g sin થીટા તો લખી જ દેવાનું, પણ ચાક ગતિ માટે વધારાનું જે સ્ટેપ છે શું લખવાનું, તો 1/k² પ્લસ R². શું લખી શકાય, 1/k² પ્લસ R², એટલે g sin થીટા એના છેદમાં 1 પ્લસ k² બાય R². આ સમીકરણ યાદ રાખજો. હવે એમ કીધું કે ચક્રાવર્તનની ત્રિજ્યા માટે તમે જડત્વની ચાક માત્રા લખો છો, ચક્રાવર્તનની ત્રિજ્યા k માટે જડત્વની ચાક માત્રા લખો તો શું થશે, I બરાબર mk². તો k² ઇઝ ઇક્વલ ટુ I ના છેદમાં m, k² ઇઝ ઇક્વલ ટુ I ના છેદમાં m. તો અહીંયા આપણે કિંમત મૂકવાની થશે. કઈ કિંમત મૂકવાની થશે, તો a બરાબર તમે અહીંયા 1 પ્લસ k² બાય R² છે એમાં I ની કિંમત તમે મૂકી દો, અહીંયા મૂકી દો આ રીતે. a બરાબર g sin થીટા છેદમાં 1 પ્લસ k² ના છેદમાં R² છે, મેં m વડે ગુણા કર્યું તો mk² છેદમાં mr², આ રીતે લખાય, mk² છેદમાં mr². તો આને શું કહેવાય, I કહેવાય. તો શું લખી શકાય, a બરાબર
જી સાઇન થીટા છેદમાં 1+i/mr², i/mr². આ તમારો જવાબ. જોઈ લો આન્સર. બી ઓપ્શન પરફેક્ટ આપેલો છે. આગળ ક્વેશ્ચન જો, એક દડો સરક્યા સિવાય ગબડે છે, તો સેમ એજ કન્ડિશન, ગબડતા પદાર્થ માટે ચાક ગતિ ઉર્જાની આપણે વાત કરીએ. દડાના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને, દડાના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચક્રાવર્તનની ત્રિજ્યા કે છે. જો દડાની ગતિ ઉર્જા, દડાની કીધું ત્રિજ્યા આર છે, કુલ ગતિ ઉર્જાનો કેટલામો ભાગ ચાક ગતિ ઉર્જા વપરાય. કુલ ગતિ ઉર્જા શોધવાની છે ને ચાક ગતિ ઉર્જા. તો પહેલાં તો તમને યાદ હોવું જોઈએ કે કુલ ગતિ ઉર્જા માટે રેખીય ગતિ અને ચાક ગતિ બેનો સરવાળો, અને ચાક ગતિ માટે માત્ર i/2 1/2 i/2 વડે દર્શાવવાનો છે. તો લખી નાખો ચાક ગતિ માટે 1/2 i/2. અને અહીંયા જે પદાર્થ કીધો છે, દડો કીધો છે. હવે દડો જે છે એના માટે તમને કે કેટલો છે આપેલો નથી, પણ ખાલી ચક્રાવર્તનની ત્રિજ્યા કે તો આપણે લખી શકાય 1/2 આઈની જગ્યાએ mk² અને ω² એમનો એમ ઇન્ટુ ω². તો આ એક સમીકરણ મળી ગયું. રેખીય ગતિ ઉર્જા માટે તો લખી શકાય 1/2 mv², અને એમની વીની કિંમત લખો તો 1/2 m r² ω². તો આ બે સમીકરણ તમને મળી ગયા. તો લખો ચાક ગતિ ઉર્જા છેદમાં ચાક ગતિ ઉર્જા વત્તા રેખીય ગતિ ઉર્જા, તો 1/2 mk² 1/2 mk² ω² છેદમાં 1/2 mk² ω² પ્લસ 1/2 mr² ω². તો અહીંયાથી જો કોમન શું આવશે, 1/2 m ω² કોમન, વધ્યું શું k². અહીંયા શું વધ્યું, 1/2 m ω² કોમન, k² વત્તા r². તો આ પદ કેન્સલ થઈ જશે. વધ્યું શું, માત્ર ને માત્ર k² ના છેદમાં k² પ્લસ r², k² ના છેદમાં k² પ્લસ r². તો વિદ્યાર્થી મિત્રો ક્યારેય પણ તમને પૂછે કે ચાક ગતિ ઉર્જા અને કુલ ગતિ ઉર્જાનો ગુણોત્તર હંમેશા કેટલો મળે, તો લખી શકાય k² ના છેદમાં k² વત્તા r². તો જોઈ લો તમે આ ક્વેશ્ચન કઈ રીતે તમે સોલ્વ કરી શકો. અને ક્યારેય પણ જ્યારે ડાયરેક્ટ આવો ક્વેશ્ચન આવે તો તમે ડાયરેક્ટ સોલ્વ કરી શકો છો. કયું સૂત્ર લખવાનું બોલો, બોલો k² ના છેદમાં k² વત્તા r². આગળ અહીંયા એવું કીધું, ડિલીટ માર દો. m દળ તથા r ત્રિજ્યાના એક ઘનનળાકાર ઢાળની સપાટી પર સરક્યા સિવાય ગબડે છે. તો ઢાળની સપાટીની લંબાઈ l તથા ઊંચાઈ h છે. તો જ્યારે નળાકાર ઢાળના તળિયે પહોંચે ત્યારે તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ ખાલી જગ્યા હશે. દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ કેટલી હશે શોધવાની થશે. તો તમે જોઈ શકો કે ઢાળ ઉપરથી જ્યારે નીચે પહોંચે તો અહીંયાના બિંદુએ જે હશે એની પાસે કઈ ઉર્જા હશે, સ્થિતિ ઉર્જા mgh. જ્યારે એ નળાકાર છે, એ નળાકાર એ નીચે આવશે તો એની પાસે બે પ્રકારની ઉર્જા હશે. બે પ્રકારની ઉર્જા કઈ, તો રેખીય ગતિ ઉર્જા બી હશે અને ચાક ગતિ ઉર્જા. તો અહીંયા લખી શકું mgh ઇઝ ઇક્વલ ટુ હાફ i/2 પ્લસ હાફ mv². હવે ઓમેગાની જગ્યાએ આપણે શું લખી શકાય, v/r. ઓમેગાની જગ્યાએ આપણે શું લખી શકીએ, v/r. તો લખી શકો કે mgh ઇઝ ઇક્વલ ટુ હાફ i/2 પ્લસ હાફ mv². વીની જગ્યાએ ઓમેગાની જગ્યાએ તમે કિંમત લખશો તો જવાબ જે મળશે mgh બરાબર 1/2 i v²/r² i v²/r² પ્લસ 1/2 mv² પ્લસ શું લખી શકાય 1/2 mv². તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો, કઈ પદ કેન્સલ થતું હોય તો કેન્સલ કરી શકાય છે, પણ
કેન્સલ થતું નથી, એટલે આપણે કોઈ કેન્સલ કરવાની જરૂર નથી. નેક્સ્ટ વસ્તુ જે છે કે તમારે અહીંયા જે નળાકાર છે એ નળાકાર માટે જડત્વની ચાક માત્રા કેટલી મળે છે, નળાકાર માટે જડત્વની ચાક માત્રા કેટલી મળે છે એ તમારે મૂકવાનું છે. તો નળાકાર માટે વિદ્યાર્થી મિત્રો જડત્વની ચાક માત્રા mr²/2 મળે છે, mr²/2 મળે છે, જે ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો mgh એમના એમ આઈની જગ્યાએ જો અહીંયા મેં કિંમત મૂકી છે mr²/2, v² એમનું એમ, તો જો અહીંયા mr²/2 આવી ગયું, v²/r² એમનું એમ, અને 1/2 mv² પણ એમનું એમ. તો બંને બાજુથી જે પદ કેન્સલ થાય કેન્સલ કરો, એમ ગયા એમ ગયા એમ ગયા, પછી અહીંયા r² ગયા r² ગયા, તો અહીંયા આવશે v²/4, અહીંયા આવશે v²/2 = gh. તો લસા લઈ લો તો v² × 3/4 = gh, 4 ગુણાકારમાં 3 છેદમાં, તો 4gh/3, તો v બરાબર √4gh/3, 4gh/3. આ તમને વેગ મળી ગયો. આગળ એવું કીધું છે m દળ અને r ત્રિજ્યા ધરાવતી પાતળી વર્તુળાકાર રિંગ તેની મધ્યસ્થ અક્ષને અનુલક્ષીને, મધ્યમાન અક્ષને. હવે વિદ્યાર્થી મિત્રો ઉપરનો ક્વેશ્ચન કદાચ મે બી તમને મેં આગળ સૂત્ર લખાયું હતું એનાથી બી સોલ્વ કરવું હોય તો થઈ શકે છે. કયું સૂત્ર છે તમને યાદ છે? v² = √2gh છેદમાં 1 + k²/r², 1 + k²/r². તો મૂકી દો કિંમત 2gh છેદમાં 1 + k, કેટલો મળશે? કેટલો મળશે? mr²/2 એટલે r/√2 થશે, એટલે કે કેટલો k² આવશે? r/2, તો r²/2 × r² કેન્સલ, તો 3 અને છેદમાં 2, છેદનો છેદ અંશમાં જશે એટલે લખી શકાય 2 × 2 એટલે 4gh/3. જો તમને ઉપરનું સમીકરણ યાદ ના રહે તો તમે ડાયરેક્ટ આ શોર્ટકટ ફોર્મ્યુલાથી પણ ગણતરી કરી શકો છો. સેમ જવાબ મળશે, કોઈ જ પ્રોબ્લેમ નથી, પરફેક્ટ રિપ્રેઝન્ટેશન છે. અહીંયા જો કેપિટલ M દળ ધરાવતા અને r ત્રિજ્યા ધરાવતી એક પાતળી વર્તુળાકાર રિંગ તેની મધ્યસ્થ અક્ષને અનુલક્ષીને, મધ્યમાન અક્ષને અનુલક્ષીને સમક્ષિતિજ સમતલમાં ચાક ગતિ કરે છે. તો રિંગની ચાક ગતિનો અચળ કોણીય વેગ ઓમેગા છે, રિંગની ચાક ગતિનો અચળ કોણીય વેગ ઓમેગા છે, અને m દળ ધરાવતા પદાર્થોને હળવેથી રિંગના પરિઘ ઉપર બેસાડવામાં આવે છે. m દળ ધરાવતા પદાર્થોને હળવેથી રિંગ પર બેસાડવામાં આવે છે. તો જેથી પદાર્થની રિંગ પરસ્પર લંબ વ્યાસાંત છેડા પર રહે, તો પદાર્થોને ગોઠવ્યા બાદ રિંગનો નવો કોણીય વેગ કેટલો હશે? વ્યાસાંતે આવેલા બિંદુએ મૂકો તો પદાર્થનો નવો કોણીય વેગ ખાલી જગ્યા થાય એ તમારે શોધવાનો છે. તો બેઝિકલી વિદ્યાર્થી મિત્રો આનું કેલ્ક્યુલેશન હમણાં આગળ કર્યું હતું એ રીતે ગણી શકાય છે. એમ છતાં બી આપણે જોઈએ કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જ્યારે તમે જડત્વની ચાક માત્રા લખો તો શું થાય? તો તમે લખી શકો રિંગની જડત્વની ચાક માત્રા કેન્દ્ર માટે પ્લસ m દળવાળા 4 પદાર્થો, એક નથી એવા ટોટલ 4 પદાર્થો છે, તો 4 પદાર્થોની જડત્વની ચાક માત્રા. તો મેં સમીકરણ આવું લખ્યું હતું, I બરાબર IC પ્લસ md². IC એટલે કેન્દ્ર માટે તો તમને ખબર જ છે કે કેપિટલ M દળ આપેલું છે, તો mr² પ્લસ 4 પદાર્થ છે તો 4md² આપેલા માટે, પછી બીજા માટે md² પ્લસ ત્રીજા માટે md², ચોથા માટે md², એવા 4 પદાર્થોનો સરવાળો કરશો એટલે 4md². પણ d તમને r જેટલો છે તો d કાઢી નાખો અને ત્યાં લખી નાખો r. d કાઢી અને શું લખી નાખશું? r. ઓકે, તો mr² કેપિટલ પ્લસ 4 સ્મોલ mr². તો કોઈ પણ તંત્રનો વેગમાન સંરક્ષણનો નિયમ વાપરે તો વેગમાન સંરક્ષણનો નિયમ એવું કે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન, પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. તો રિંગનું પ્રારંભિક કોણીય વેગમાન ઇઝ ઇક્વલ ટુ એના તંત્રનું અંતિમ. તો લખી નાખો પ્રારંભિક કોણીય વેગમાન I ઓમેગા અને અંતિમ છે I1 ઓમેગા 1, અંતિમ છે I1 ઓમેગા 1.
તો mr² ઓમેગા ઇન બ્રેકેટ ઓફ mr², કેપિટલ mr² પ્લસ 4 સ્મોલ m r² ઇન્ટુ ઓમેગા 1. તો વિદ્યાર્થી મિત્રો આમાંથી કંઈ કેન્સલ થતું નથી, બરાબર. તો આપણે શું લખી શકાય, એમ ઓમેગા, ખાલી આર જે છે બધામાં કોમન, આર કોમન અને કેન્સલ. તો એમ ઓમેગા પછી કેપિટલ એમ પ્લસ 4m ઇન્ટુ ઓમેગા 1, આપણે ઓમેગા 1ને સૂત્રનો કરતા કરી દો, તો એમ ઓમેગા એના છેદમાં કેપિટલ એમ પ્લસ 4 સ્મોલ એમ, એના વડે દર્શાવી શકાય છે. 2 કિલોગ્રામ મીટર સ્ક્વેર જડત્વની ચાક માત્રા ધરાવતું એક પૈડું તેની મધ્યસ્થ ઉર્ધ્વ અક્ષને અનુલક્ષીને 60 RPM ઓમેગા આપી દીધો છે. ઝડપથી ચાક ગતિ કરે છે, તો પૈડાને 1 મિનિટના અંતે અટકાવવા માટે જરૂરી ટોર્ક શોધવાનું છે. તો ટોર્ક શોધવા માટે પહેલાં તો 60 સેકન્ડ 1 મિનિટ આપી દીધી છે. ઝડપ શોધો 60 RPM. તો 60 RPM એટલે 60 રોટેશન, એક રોટેશનમાં પરિભ્રમણ 2π જેટલું થાય, અને મિનિટ એટલે કે 60 સેકન્ડ દર્શાવી શકાય, 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો 60 કેન્સલ એટલે જવાબ આવશે 2π. જે ઓમેગાની કિંમત તમે લખી શકો કેટલી મળશે, 2π. તો અહીંયા તમે ઓમેગા જે છે 2π મળે છે. ઉપરની આ કેલ્ક્યુલેશનની તમારે કોઈ જરૂર નથી. હવે એવું કીધું કે જરૂરી ટોર્ક ઇઝ ઇક્વલ ટુ પૈડાનું કોણીય વેગમાન. પૈડાનું જે કોણીય વેગમાન છે તો ટાવ ઇન્ટુ ડેલ્ટા ટી, ટાવ ઇન્ટુ ડેલ્ટા ડી ઇઝ ઇક્વલ ટુ આઈ ઓમેગા. ટાવ શોધવાનો છે, ડેલ્ટા ડી 60 આપી દીધો છે, આઈ 2 આપી દીધું છે, અને ઓમેગા 2π મળી ગયું. તો 2π ઇન્ટુ 2 એટલે 4π, 4πના છેદમાં 60, 4 કેન્સલ એટલે કે પાઈના છેદમાં 15, એટલે ટાવ ઇઝ ઇક્વલ ટુ પાઈ ડિવાઈડ બાય 15. ટાવ ઇઝ ઇક્વલ ટુ પાઈ ડિવાઈડ બાય 15 ન્યૂટન ઇન્ટુ મીટર જેટલો જવાબ મળશે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જ્યારે તમારે કોઈ પણ સંજોગોમાં ટોર્ક શોધવું હોય તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ શેના વડે દર્શાવી શકાય, તો ટોર્કને દર્શાવવા માટે તમારે સિમ્પલ કોણીય વેગમાનનો ફેરફાર છેદમાં સમય વડે દર્શાવી શકાય. કોણીય વેગમાનનો ફેરફાર છેદમાં સમયગાળો. એના પછી આપણે જોઈએ ક્વેશ્ચન, વર્તુળાકાર તક્તીના સમતલમાં તેની કિનારાને સ્પર્શતી અક્ષને અનુલક્ષીને, એનું જે કિનારી છે ને અક્ષ જે છે ને સ્પર્શતી હોય, ચક્રાવર્તનની ત્રિજ્યા K1, જ્યારે વર્તુળાકાર રિંગના સમતલમાં તેની કિનારીને, એનું જે સમતલ છે એની કિનારીને સ્પર્શતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા K2, તો રિંગની ત્રિજ્યાનો સમાન મૂલ્ય R હોય તો K1 અને K2નો ગુણોત્તર શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એવું કીધું, વર્તુળાકાર તકતી એના સમતલને તેની કિનારીને સ્પર્શતી અક્ષને, એટલે તકતી છે ને કિનારીને આપણે સ્પર્શતી અક્ષ બનાવીએ. બીજું છે રિંગ છે, તો રિંગ બાજુમાં બનાવી દો કિનારીને. તો અહીંયા જ્યારે પણ કેન્દ્રમાંથી મતલબ વ્યાસાંત બિંદુઓમાંથી પસાર થતું હોય, વ્યાસાંત બિંદુમાંથી, તો કયું સમીકરણ લખતા હતા, તો અહીંયા લખી શકાય કે y1 અક્ષ છે ને, ખાલી y1 અક્ષ, તો એ y1 અક્ષ માટે તમે લખતા હતા mr² છેદમાં 4, mr² છેદમાં 4. તો આ અક્ષ અને આ અક્ષ કઈ રીતે છે, સમાંતર છે. તો સમાંતર અક્ષ માટે શું લખી શકાય, IC પ્લસ MD², IC mr² છેદમાં 4 અને MD એટલે m ઇન્ટુ r². લસા લખી નાખો, 4 × 4 = 5, તો 5/4 mr². આ મળ્યું તમને કોના માટે, તકતી માટે. હવે હું આ કોના માટે શોધીશ, રિંગ માટે. તો રિંગ માટે કેન્દ્રમાં તમે લખો તો કેટલું થશે, mr²/2, mr²/2 અને પ્લસ આટલું અંતર mr², એટલે કેટલું થશે 3mr² છેદમાં 2, 3mr²/2. તો બેનો ગુણોત્તર કરી નાખો તો પહેલી વખત તમને K મળશે √5/4, બીજી વખત K મળશે √3/2. ગુણોત્તર લખી નાખો તો સંપૂર્ણ વર્ગમૂળની અંદર 5/4 અને 3/2 એ અંશમાં આવશે. તો એ જે કિંમત છે કેન્સલ, 4 કેન્સલ એટલે 3 × 2 = 6, એટલે √5/6. જવાબ જે મળશે કેટલો આવશે, √5/6. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં બાકીના દાખલા આપણે પૂર્ણ કરીશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ, ગુડ લક, હેવ અ નાઇસ ડે.